વિદ્યાર્થીઓ પર કોરોનાની ગંભીર અસર. વિદ્યાર્થીઓના વર્તનમાં ફેરફાર. પહેલા છોકરાઓ જેટલા ઉત્સાહી હતા ભણતરને લઈને એટલા અત્યારે નથી જોવા મળી રહ્યા. લેખનમાં તકલીફ પડતી હોવાની ફરિયાદ. લેખન એટલે રાઇટિંગ સ્કિલ જે છે એના ઉપર ખાસ અત્યારે શિક્ષકોને તકલીફ પડી રહી છે. આ સાંભળીને નવાઈ લાગે કે આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે, અથવા એવું પણ હોય કે એક વાલી તરીકે કે એક શિક્ષક તરીકે તમે પણ આનો અનુભવ કર્યો હોય. હાલમાં જે તારણ સામે આવ્યું છે તેની વાત કરીએ તો કોરોના કાળ બાદ શાળાઓ ફરી શરૂ થઈ છે. આ દરમિયાન વિદ્યાર્થીઓના વર્તનમાં ફેરફાર જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓના સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે. વિદ્યાર્થીઓના લેખન અને વાંચનમાં ફેરફાર જોવા મળ્યા છે. સાથે જ વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઓછું ધ્યાન આપતા હોવાનું સામે આવ્યું છે. શાળાઓ શરૂ થતા વર્ગખંડમાં અભ્યાસ કરાવતા શિક્ષકોના ધ્યાનમાં આ બાબત સામે આવી છે. એજ્યુકેશનની બાબતમાં લેખન એટલે રાઇટિંગ સ્કિલ જે છે એના ઉપર ખાસ અત્યારે શિક્ષકોને તકલીફ પડી રહી છે. ખાસ કરીને ડિક્ટેશન જ્યારે શિક્ષક વર્ગખંડની અંદર કરાવતા હોય ત્યારે ડિક્ટેશન વિદ્યાર્થીઓ કરી શકતા નથી, કે જે નોર્મલ દિવસો હોય એની અંદર અમે જોવા જઈએ તો 3જા 4થા ધોરણના છોકરાઓ પણ આરામથી કરી શકતા હોય છે. એટલે અત્યારે તો ખાસ ટીચર જે સબ્જેક્ટ ટીચર છે એને પહેલાં રાઇટિંગ સ્કિલ ઉપર જ અત્યારે ફોકસ કરવું પડે છે. છેલ્લા કેટલા સમયથી કોરોનાના કારણે આપણી શાળાઓ બંધ રહી છે, તો પ્રત્યક્ષ શિક્ષણ જે થવું જોઈએ એ નથી થઈ શક્યું અને ઓનલાઈન ક્લાસીસ ચાલ્યા છે. તો છોકરાઓ ઘરે કઈ રીતનું વર્ક કરતા હોય છે એનો આપણને બહુ ખ્યાલ આવી શકતો નથી અહીંયા. હવે જ્યારે સ્કૂલ ચાલુ થઈ છે ત્યારે શાળાઓમાં આવે ત્યારે એમને એ તકલીફ પડે છે કે પહેલાં આપણે શિક્ષકો જે એમને કહેતા હતા કે આ લખવાનું છે તેમને તરત ખ્યાલ આવી જતો હતો અને લખતા હતા. હવે એમની એ પ્રેક્ટિસ છૂટી ગઈ છે, તો હમણાં એ તકલીફ પડી રહી છે કે લખાણમાં એમને એટલું નથી થઈ શકતું જે પહેલા હતું એ પ્રમાણેનું. એટલે લખાણ લખવામાં તકલીફ એમને છે. જે મુશ્કેલીનો સામનો હાલ શિક્ષકો શાળામાં કરી રહ્યા છે, કદાચ તે જ મુશ્કેલીનો સામનો ઘરમાં વાલીઓ પણ કરતા જ હશે. દ્રષ્ટાંત તરીકે ઘાટલોડિયામાં રહેતા લીનાબેન સુથારની જ વાત કરીએ તો તેઓ 2 સંતાનના માતા છે. એક બાળક 2જા ધોરણમાં જ્યારે બીજો બાળક 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. એક વાલી તરીકે લીલાબેન પોતે પણ એ વાત કબૂલી રહ્યા છે કે કોરોના કાળ દરમિયાન તેમના બાળકોના અભ્યાસ અને વર્તન બદલાયા છે. 1.5 વર્ષથી કોરોનાના કારણે છોકરાઓ ઘરે જ રહ્યા છે. ઘરે તો બિલકુલ ભણતા નથી અને ભણવામાં તો નબળા પડી જ ગયા છે. અને સ્કૂલો ચાલુ થશે તો બી હવે ખબર નહીં કઈ રીતે એ લોકો મેનેજ કરી શકશે, કારણ કે ભણવામાં તો બિલકુલ ભણતા બી નથી અને લખવામાં બી તો બહુ જ વીક પડી ગયા છે. હવે આગળ તો હવે ખબર નહીં હવે કઈ રીતે બધું મેનેજ થઈ શકશે. પુખ્ત વયના લોકોએ તો કોરોના કાળમાં જેમ તેમ કરીને સ્થિતિને સાચવી લીધી છે, પણ નાના બાળકો પર કોરોનાની ગંભીર અસર થઈ છે. આ અંગે મનોચિકિત્સકનું કહેવું છે કે બાળકો જેમ જેમ નિયમિત રીતે શાળાએ જશે તેમ તેમ સ્થિતિ ફરીથી સામાન્ય થઈ જશે. અમુક બાળકોમાં સ્કિલ સારી હોય એ 15 દિવસમાં રૂટીન માહોલ સાથે એડજસ્ટ થઈ જશે. અમુક બાળકોને આ માહોલ સાથે એડજસ્ટ થતા 1 થી 3 મહિના લાગશે. અને કેટલાક લોકોને સાયકોલોજીકલ કારણ પણ હોય છે કે લોકડાઉનમાં ઘણું ફેમિલી સ્ટ્રક્ચર ડિસ્ટર્બ થયું છે. ઘણા બાળકોએ પોતાની ફેમિલીમાં સાયકોલોજીકલ ટ્રોમા પણ જોયા છે. કેટલાક બાળકો કદાચ ડિપ્રેશનમાં પણ હોય, એના કારણે પણ એમનું ફોકસ ઘટી ગયું ને કોન્સન્ટ્રેશન ઘટી ગયું, વર્તનમાં ચેન્જીસ આવ્યા, ડલ રહેવા લાગ્યા, લખવા વાંચવાની સ્પીડમાં ચેન્જીસ આવ્યા. એટલે કદાચ કેટલાક સાયકોલોજીકલ કારણો છે અને કદાચ માહોલ પાછું જૂના રિધમમાં આવવા માટે થોડું એડજસ્ટમેન્ટ વાળું ફેઝ છે, જે મોસ્ટલી 1 થી 3 મહિનામાં કદાચ નોર્મલાઇઝ થઈ જશે. કોરોના કાળ દરમિયાન બાળકોના અભ્યાસ અને વર્તનમાં જે પરિવર્તન આવ્યું છે તેમાં સુધારો ચોક્કસ થશે, પરંતુ તે માટે ઘરે વાલીઓએ અને શાળામાં શિક્ષકોએ બાળકો પર પૂરતું ધ્યાન આપવું પડશે. જો બાળકોની લખવાની ક્ષમતા નહીં સુધરે તો તેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ અને પરિણામ ઉપર પડવાનો ખતરો છે. દીપેન પઢિયાર, TV9, અમદાવાદ.